માજી, અમે કાર્તિકને મનાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો છે, પણ એ માની જ નથી રહ્યો આવવા માટે. અમને તો લાગે છે કે આ લગ્નને અહીંયા જ રોકવા પડશે. લગ્ન તો થશે જ, અને એ પણ આજે જ. ત્યાં જ. આજે પહેલી વાર મમ્મીજીની હાર થઈ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય સૂર્ય સહસ્રાંશો તેજો રાશે જગત્પતે अनुकंपया मां भक्त्या ग्रहणार्घ्यं नमोस्तुते तापत्रयहरं दिव्यं परमानंद लक्षणं तापत्रय विमोक्षाय तवार्घ्यं कल्पयाम्यहं तदेव लग्नं सुदिनं तदेवा ताराबलं चन्द्रबलं तदेवा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षं मंगलाय तनोहरि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षं मंगलाय तनोहरि तदेव लग्नं सुदिनं तदेवा ताराबलं चन्द्रबलं तदेवा विद्याबलं दैवबलं तदेवा लक्ष्मीपतिन्द्रियुगं. હે મૈયા, આજથી મારા જીવનની એક નવી શરૂઆત થવા જઈ રહી છે. જેમ આજ સુધી તમે મારો સાથ આપ્યો છે, આગળ પણ એવી જ રીતે પોતાની ગોદીમાં બિટિયા બનાવીને રાખજો. મારું પિયર તમે જ છો. મૈયા, તમે અહીંયા? દીકરીના લગ્ન છે, આશીર્વાદ આપવા માટે તો આવવાનું જ હતું ને. સાચી વાત છે. હવે તો મોટી બેનના લગ્ન થઈ ગયા. હવે તો એમની બધી સમસ્યાઓ હલ થઈ જશે, છે ને? માનવ જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે શૈશવ. આ તો બસ એક નાનકડી લડાઈ હતી જે ખતમ થઈ ગઈ. વૈષ્ણવીનું ધર્મયુદ્ધ તો હવે શરૂ થશે. ભક્તિ અને ભયનું યુદ્ધ. અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે દરેક ધર્મયુદ્ધની જેમ આ યુદ્ધમાં પણ જીત ભક્તિની શક્તિની જ થશે. અખંડ સૌભાગ્યવતી રહો. ના દાદી, હું તમારા પાસેથી કંઈક બીજું માંગવા ઈચ્છું છું. બોલો, શું જોઈએ? છઠ્ઠી મૈયાનો આશીર્વાદ. હું ઈચ્છું છું કે અમારા નવા જીવનની શરૂઆત એમના આશીર્વાદથી થાય, એમના દર્શનથી થાય. આ તો બહુ જ સારી વાત છે. આનાથી સારું શું થઈ શકે છે? અમે બધા પરિવારના અત્યારે ને અત્યારે જ એમના દર્શન માટે જઈશું. વિવાહ તો થઈ ગયા, પરંતુ વૈષ્ણવીને એ જ્ઞાત નથી કે આ જ વિવાહ એની બરબાદીનું સૌથી મોટું કારણ બનવાનું છે.
માં કાર્તિકજી, શું છે? પેલો કાગડો દૂર કરો એને. એ કાગડો છે, દૂર કરો એને. બેટા. શાંતિ છે બેટા. કઈ માં, અરે પેલો કાંઈ નથી બેટા. મારી નાખશે મારી મને. સામે જો જો અહીંયા જો કાંઈ મારી નથી. નાખશે, કાંઈ નથી. શાંત થઈ કાંઈ જાઓ. નથી થશે, શાંતિ કાર્તિક. છે બેટા. શાંત થઈ માં, જાઓ. માં, શાંત દૂર થઈ દૂર જાઓ. કરો એને. શાંત થઈ જાઓ. કાર્તિકજી બેટા, કાર્તિકજી તમે આટલું ગભરાઈ કેમ ગયા? એ તો બસ એક કાગડો છે, તમે ડરો નહીં. એને દૂર કાર્તિક. દૂર કરો એને. શાંતિ નહીં, આજે અશાંતિનો પડછાયો મંડરાવશે. આજ કાર્તિકનો ભેદ બધાની સામે બહાર આવશે. અરે ઊભા શું છો તમે? આજે લોકો તમાશા જોઈ રહ્યા છે, ભગાવો એ બધાને. કરી લો જેટલા પ્રયત્નો કરવા હોય. જ્યારે ડરનો અંધકાર સ્વયં પર હાવી થઈ જાય છે ત્યારે કોઈ પણ મશાળ અંધકારને મિટાવી નથી શકતી.
માં માં કાર્તિક! એ મારો પીછો કરે છે માં માં એ મને મારી નાખશે માં મારી નાખશે મને માસી માસી મારે જવું પડશે. કાર્તિકજી! નહીં, તું ક્યાંય નહીં જાય વૈષ્ણવી. પણ માસી! ચૂપ. પ્રત્યક્ષને પ્રમાણની આવશ્યકતા નથી. પૂરું ગામ અમને કાર્તિક બાબુની સચ્ચાઈ બતાવવા માંગતું હતું અને અમે જ પોતાનું મોઢું નાક કાન બધું બંધ કરીને બેઠા હતા. મોટી માલકીન, પણ આજે હવે મોટી માલકીન અમે જે પોતાની આંખોથી જોયું છે, આ બધું જોઈને સાબિત થઈ ગયું કે કાર્તિક બાબુનું માનસિક સંતુલન ઠીક નથી. મોઢું સંભાળીને. ઉર્મિલા, હજી જીવતા છીએ અમે. ઠાકુર પરિવારની તરફથી કોઈ બોલશે તો એ અમે છીએ. યશોદા, દુનિયાનું તો નથી ખબર, પણ તમારાથી તો કંઈ પણ નહોતું છુપાવ્યું. તારી આંખોની સામે વર્ષો પહેલા જ્યારે કરણના ભાગનો શ્રાપ કાર્તિકને મળ્યો હતો, એ જ દિવસ મૈયાની ચુનરીમાં લપટેલી વૈષ્ણવી તમને મળી હતી. ત્યારે અમે કહ્યું હતું કે આ મૈયાનો સંકેત છે. વૈષ્ણવી અને કાર્તિક એકબીજા માટે બન્યા છે. આજે મમતામાં આટલી અંધી તો નહીં થઈ જા કે મૈયાનો વિધાન જ ભૂલી જવાય. મોટી માલકીન, માન્યું કે વૈષ્ણવીને મેં મારી કોખથી જન્મ નથી આપ્યો, પણ 20 વર્ષ પોતાની છાતીથી લગાડીને પાળી પોષીને મોટી કરી છે. તમે પણ તો માં છો ને? હા, તો તમે જ મને કહો કે હું મારી દીકરીનો હાથ એવા છોકરાના હાથમાં કઈ રીતે આપી દઉં જેનું માનસિક સંતુલન ઠીક નથી. પોતાના મોહમાં ફસાઈ ગઈ તો યશોદા હવે આગેનું કાર્ય જે ઉર્મિલા પોતાના દ્વેષમાં ન કરી શકી, એ તું મમતાના મોહમાં વિવશ થઈને કરીશ. અમે માનીએ છીએ કે તમારા લોકોના અહેસાન અમે જિંદગીભર નહીં ચૂકાવી શકીએ, પણ મારી વૈષ્ણવી સાક્ષાત છઠ્ઠી મૈયાની છોકરી છે. છઠ્ઠી મૈયાએ એને જીવન આપ્યું છે, તો એના જીવન પર ફક્ત અને ફક્ત છઠ્ઠી મૈયાનો અધિકાર છે, બીજા કોઈનો નહીં. ના પાડી હતી ને તમને આ સંબંધ માટે માં, પણ તમે નહીં માન્યા. ના મેં ક્યારે પણ આજ સુધી કોઈની સામે હાથ ફેલાવ્યા છે, ના તમને ક્યારે કોઈની સામે હાથ ફેલાવા દેશો માં. બસ આજ તો ઈચ્છતા હતા અમે બેઇજ્જતીનો એવો કરારો તમાચો તમારા મોં પર મારશું કે તમે ભૂલથી પણ પોતાની છોકરીને અમારા ઘરે નહીં મોકલો. શું થયું મોટી માલકીન? હવે ચૂપ કેમ છો? બસ એક શબ્દ મોઢામાંથી કાઢ્યો તો જીભ ખેંચી લેશું અમે તારી. અમે તારી દીકરીને પોતાના ઘરની વહુ બનાવવાનું વિચાર્યું તો તું પોતાની औकात ભૂલી ગઈ. અમારી બરાબરી કરશે તું? અમારી માતાજીને તે જવાબ આપ્યો? નહીં છોટી માલકીન, મારી ઈચ્છા તમારા લોકોની બેઇજ્જતી કરવાની નહોતી, પણ હા, મારી દીકરીનું ભલું જાણવું જરૂરી છે.
અને ના અમે પોતાની ઓકાત ભૂલ્યા છીએ અને ના માનું ફર્જ. અને અમારા પ્રતિ જે તમારી ફરજ છે એનું શું? બોલ, એ ભૂલાવી દીધું? અરે જીવનભર મારી માજીના ટુકડા પર પડી છે તું. તારી ઓકાત હતી પોતાની આ લાડલી દીકરીને પાડી પોષીને મોટી કરવાની. માજીનું દિલ મોટું હતું કે તને આ મંદિરમાં કામ કરવા માટે રાખી, 2 સમયની રોટલી માટે સહારો આપી દીધો. તારો એક એક શ્વાસ માજીના અહેસાનનો મોહતાજ છે. આવી રીતે અહેસાન ચૂકવી રહી છે તું? ઉર્મિલા, ચૂપ થઈ જા. આ બધું કહેવાની કોઈ જરૂર નથી. માફ કરજો માલકીન, પણ માસી કોઈનું અપમાન નથી કરી રહ્યા. એ તો બસ વાહ! હવે ચાણે બોલશે કે એમાં છે 72 છેદ. તું શીખવશે કે શું અપમાન છે અને શું નહીં? હા, નહીં નહીં છોટી માલકીન, એના તરફથી હું માફી માંગુ છું. તું ચૂપ રહેને, હું વાત કરું છું ને. અમે માનીએ છીએ કે તમારા લોકોના અહેસાન અમે પૂરી જિંદગી નહીં ચૂકવી શકીએ, પણ મારી વૈષ્ણવી સાક્ષાત છઠ્ઠી મૈયાની છોકરી છે. છઠ્ઠી મૈયાએ એને જીવન આપ્યું છે, તો એના જીવન પર ફક્ત અને ફક્ત છઠ્ઠી મૈયાનો અધિકાર છે, બીજા કોઈનો નહીં. ના પાડી હતી ને તમને આ સંબંધ માટે માં, પણ તમે નહીં માન્યા. ના મેં ક્યારે પણ આજ સુધી કોઈની સામે હાથ ફેલાવ્યા છે, ના તમને ક્યારે કોઈની સામે હાથ ફેલાવા દેશો માં. અમે માનીએ છીએ કે તમારા લોકોના અહેસાન અમે પૂરી જિંદગી નહીં ચૂકવી શકીએ. આખું જીવન અમે તમારા અહેસાન નીચે દબાયેલા રહ્યા છીએ, પણ મારી વૈષ્ણવી સાક્ષાત છઠ્ઠી મૈયાની છોકરી છે. છઠ્ઠી મૈયાએ એને જીવન આપ્યું છે, તો એના જીવન પર ફક્ત અને ફક્ત છઠ્ઠી મૈયાનો અધિકાર છે, બીજા કોઈનો નહીં. બસ ના પાડી હતી ને તમને આ સંબંધ માટે માં, પણ તમે નહીં માન્યા. નતીજો જોઈ લો તમે, તમારી સામે છે. જેની હેસિયત નથી આપણી સામે ઊભા રહેવાની, આપણી સામે બોલી રહી છે. બહુ સારા ઘરમાં સંબંધ જોડ્યો છે માં તમે. હવે આનાથી વધારે તમાશો સહન કરવાની ક્ષમતા નથી મારામાં. ના ક્યારે પણ બાપુજીએ, ના ક્યારે મેં કોઈની પણ સામે હાથ ફેલાવ્યા છે, અને ના હું તમને હાથ ફેલાવા દઈશ કોઈની પણ સામે માં. જય હો ભોગીલાલ. જે માણસે આજ સુધી પોતાની માની સામે નથી અવાજ ઉપાડ્યો, એણે આજે અવાજ ઉપાડી જ લીધો. હવે મારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. કાર્તિક ગાડીમાં બેઠો છે, જઈને એને સંભાળો. માં તમે ચાલો મારી સાથે. હવે ચલો માં, મારી સાથે ચલો હવે તમે. એમ તો જે પણ થયું ખૂબ સારું થયું. વૈષ્ણવીના લગ્ન વિક્રમ સાથે જ થવા જોઈએ. અને રહી વાત અમારા દેવરજીની, તો એમના માટે અમે છોકરીઓની લાઈન લગાવી દેશું, સમજી?